અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને દેશમાં ગેસની અછતની વાતો થઈ રહી છે. તે સુરતમાં ગેરકાયદે રીતે ગેસ બોટલો રિફિલિંગ કરતા ઇસમો સામે પોલીસે લાલ આંખ કરી હોય. સચિન પોલીસે મહિલા સહિત 3ને ગેરકાયદે ગેસ બોટલો રિફિલિંગ કરતા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ખાડી દેશમાં થયેલા યુદ્ધની અસરને લઈને ઘરેલું ગેસની અછતની વાતો થઈ રહી છે, ત્યારે ગેરકાયદે રીતે ગેસ બોટલો રિફિલિંગનો ધંધો કરનારો સામે પોલીસે લાલ આંખ કરી છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, ખાસ પોલીસ કમિશનર સેક્ટર 2 મહેન્દ્ર બગડિયા, ડીસીપી ઝોન 6 રાજેશ પરમાર અને એસીપીઆઈ ડિવિઝન એનપી ગોહિલની સૂચનાને લઈને સચિન પીઆઈ પીએન વાઘેલાની ટીમ પીએસઆઈ એનડી ડામોના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી. તે બાતમીના આધારે સચિન વિસ્તારમાં ગેરકાયદે રીતે ઘરેલું વપરાશના લાલ કલરના ગેસના મોટા બાટલામાંથી એલ્યુમિનિયમની નાની ધાતુની પાઇપ તથા વાલ્વનું કનેક્શન કરી નાની બોટલોમાં રિફિલિંગ કરી વેચાણ કરનાર 3 ઇસમો શ્રવણલાલ બસ્તીમલ કલાલ, ઈશ્વર શંકરલાલ કલાલ અને નીતુ શૈલેન્દ્ર દુબેને ઝડપી પાડી તેવો વિરોધ કાયદેસરની કાર્યવાહી ધરી છે.